રાજકોટના ગોંડલ ગુંદાળા રોડ પર આવેલી સિલ્વર સ્ટોર્મ સોસાયટીની મહિલાઓએ ચકાજામ કર્યો। સોસાયટીની એન્ટ્રી પાસે જ વરસાદી પાણી ભરાઈ રહેતા મહિલાઓ રણચંડી બની અને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો। ગુંદાળા રોડ પર સિલ્વર કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોના માલિકોએ મંજૂરી વિના બ્લોક નાખતા પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ છે। જોકે વિરોધને જોતા પાલિકા પ્રમુખ દોડી આવ્યા અને બ્લોક ઉખાડવાનું શરૂ કરતા મામલો થાળે પડ્યો। तो એને નાખીને હવે જો આ કાઢવાનું થાય એટલે રોડ ઉપર પછી અમે હડતાલ કરી કે ન કરી રોજ કચરાવાળું ન આવે એનું શું કરવાનું કાંઈ નિવારણ બધા આ ગાડીઓ મૂકી જાય આ અમે અહીંયા લેડીઝો અહીં બેઠા હોય જેન્ટ્સ જેવા આવે તેવા આવે ઉપર ચડી જાય આ સીડી બિનકાયદેસર છે એ કાઢવું પડે કે નહીં હવે જેની ગાડીઓ અહીં પડી હોય છે ને પંચર થઈ જાય કે કાટ તૂટી જાય। પાણી ભરાવાનો પ્રશ્ન હતો। આગળ દુકાનો પર બ્લોક નાખેલા હતા। એ બ્લોક દૂર કરીને હટાવીને પાણી ભરવાનો પ્રશ્ન